આપણા કહેવાતા ગુજરાતના રાજકારણીઓને જો કોઈ સામાન્ય માણસ ગાળો આપશે તો પોલીસ આ સામાન્ય માણસ ઉપર ચોક્કસથી કાર્યવાહી કરશે। પણ જો આજ સામાન્ય માણસને જો આપણા કહેવાતા રાજકીય નેતાઓ ગાળો આપશે તો પોલીસ એમની સામે કંઈ જ નહીં કરે। આવી પરિસ્થિતિ અત્યારે ઠેર ઠેર આપણને દેખાઈ રહી છે। આજે વાત કરવી છે ગોંડલની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વ્યક્તિ છે ધર્મેશ બુટાણી કે જેમણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો અને તેમણે કહ્યું છે કે મને જે આપણા કહેવાતા રાજકીય નેતાઓ છે એ વ્યક્તિએ ગાળો આપી છે, મારી પાસે પુરાવા છે, તેમ છતાં પોલીસ છે તે કોઈ જ કાર્યવાહી નથી કરતી। અને જો આપણે એક સામાન્ય માણસ કોઈ રાજકીય નેતાને ગાળો આપીએ તો આપણી સામે સીધી જ કાર્યવાહી થાય છે। તો સવાલ અહીંયા પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે કે પોલીસને પુરાવા આપવામાં આવે છે તેમ છતાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી। અને જે ધર્મેશભાઈ બુટાણી છે તેમણે એક વાત પણ રજૂ કરી છે, અલ્પેશ ઢોલરિયા છે તેમને લઈને પણ, અને ખાસ કરીને જે ધુળસિયા ગામના એક અશ્વિનભાઈ કરીને છે તેમને લઈને પણ કે એમના કેવા કામ છે અને જે આ કામ કરી રહ્યા છે એમની સામે પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરતી। જો હવે આવનાર સમયમાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે ધુળસિયા જઈશું અને જે એમના કાળા કામ છે તે પણ છતાં કરીશું। હવે આપણે જે ધર્મેશ બુટાણી છે તેમને સાંભળીએ કે એમને કેમ એવું લાગે છે કે પોલીસ કામ નથી કરતી અને ધર્મેશ બુટાણીને જે વ્યક્તિએ ગાળો આપી છે એમની પાસે પુરાવા છે તેમ છતાં પોલીસ જો કોઈ કાર્યવાહી ન કરતી હોય તો એમના ઉપર પણ સવાલ ઉઠ્યા છે। સૌથી પહેલા ધર્મેશ બુટાણીને સાંભળીએ। જય સરદાર, જય મા ઉમા ખોડલ। ચાલો બે વાત મિર્ઝાપુરની કરીએ આપણે। મિર્ઝાપુર એટલે ગોંડલ। હવે કોઈ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ રાજકીય લોકોને ગાળો કાઢે તો પોલીસ મિત્રો તેને પકડીને એના વિડીયો પણ બનાવે છે, માફી માગતા હોય એવા। અને રાજકીય લોકો કોઈ સામાન્ય વ્યક્તિને ગાળો કાઢે તો પોલીસ મિત્રો તેને કંઈ કહેતા નથી। ઉદાહરણ તરીકે અલ્પેશ, સમજી ગયા ને, ડમી કાંડનો વિદ્યાર્થી, જેને મને જ્યારે ગાળું કાઢી અને મેં ફરિયાદ પણ પોલીસ મિત્રોને કરેલી છે સીડી પ્રૂફ તરીકે, તો હજી પણ પોલીસે તેને પકડ્યો પણ નથી અને માફીનો વિડીયો પણ નથી મંગાવ્યો। આ છે અમારા મિર્ઝાપુરની હાલત। અને પોલીસ તંત્ર પણ એટલું મિર્ઝાપુરથી ગભરાઈ ગયેલું છે કે રાજકીયનું જ કામ કરે છે। કાંઈ વાંધો નહીં, મિર્ઝાપુરમાં તો હવે આ જ હાલત રહેવાની છે આપણા ગોંડલની અંદર। બીજું એક ધુળસિયા ગામનો અશ્વિન બહુ ઉલરે છે। હવે ટૂંક સમયમાં આ ભાઈના ગામમાં જઈને તેના કાળા ચિઠ્ઠા ખોલવાના છે, એ ફાઇનલ વાત છે। અને આખા ગામને ભેગા કરીને અને મિટિંગ કરવાની છે। તું તારા શેઢાની અંદર જ હવે રહી છે, કોણ કેટલામાં છે અમે પણ તને કહી દઈશું। ભાઈ અશ્વિન, તને યાદ છે ને કોંગ્રેસમાં હતો તું, તારું 8 લાખનું દેણું કોને ભર્યું યાદ છે ને, પછી તું ભાજપમાં આવ્યો છે, એટલે તારું બધું અમારી પાસે કાળો ચિઠ્ઠો છે। તું ક્યાં છો, તારા ફેમિલીએ શું કર્યું છે, બધું અમારી પાસે છે। અને તે કેટલા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે ને એનું પણ અમારી પાસે લિસ્ટ છે। એટલે અશ્વિન, તને પણ તારા ગામની અંદર જ ખુલ્લો કરવામાં આવશે, એટલે જેથી કરીને તું ગામની બહાર જ ન નીકળી શકે। સમજાનું અશ્વિન? તો બહુ હમણાં વધારે પડતો કેસ કે અમારું ગોંડલમાં આમ છે ને અમારા ગોંડલમાં આવું બધું છે। ખરેખર મિર્ઝાપુરની હાલત બધા જોવે જ છે, એટલે તારે બહુ કહેવાની કોઈ જરૂર નથી। અને તારા ગામમાં ટૂંક સમયમાં અમે લોકો આવીએ છીએ અને મિટિંગ પણ ભરીએ છીએ। જય સરદાર, જય મા ઉમા ખોડલ। આવું આપણા ગુજરાતમાં અનેકવાર જોવા મળે છે કે જે રાજકીય નેતાઓ હોય છે બેબાક અંદાજમાં ગમે તે વ્યક્તિને અભદ્ર ભાષામાં એમની સાથે વાતચીત કરી લે છે। સામાન્ય માણસને તો એમને પોતાનાથી નીચો જ સમજે છે અને જ્યારે એ જ સામાન્ય માણસ છે એમને સવાલ કરવા માટે જાય છે, એમને કંઈક વાત કરે છે તો સાહેબ હોય છે એમના મગજમાંથી ક્યાંક એવું લાગે છે કે આ લોકો અમારી ઉપર હાવી થઈ ગયા છે, અમને સવાલ કરી રહ્યા છે। એટલા માટે ક્યાંક આપણે જોયું છે કે જે રાજકીય નેતાઓ છે તેમને કોઈ ભાષામાં જવાબ આપે છે તો ખોટું લાગી જાય છે, પણ એ બેબાક અંદાજમાં લોકોને ગાળો આપે ચાલે છે અને આપણી પોલીસે સાંભળી પણ લે છે। કારણ કે અહીંયા કિંમત ક્યાંક એવું લાગે છે કે રાજકીય નેતાઓની છે, સામાન્ય માણસની અહીંયા કોઈ કિંમત જ નથી। કારણ કે તમે ફરિયાદ કરવા માટે જાઓ છો, પુરાવા આપો છો, તેમ છતાં જો પોલીસ હું કે ચૂ ન કરતી હોય તો પોલીસ ઉપર પણ સવાલ છે।
જે રીતે અત્યારે જે ખુલાસો થયો છે ધર્મેશ બુટાણીએ, તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.